सबूत है, सबूत है। आप दरवाजा क्यों नहीं खोल रहे हो? दरवाजा क्यों नहीं खोले खटखटाने पे? यहाँ पे आप लोग धर्म परिवर्तन कर रहे हो। ये किसने बताया? नहीं, हमको कैसे पता चला? हमको कैसे पता चला? हमको कैसे पता चला? हम ऐसे ડિંડોલીમાં ધર્મ પરિવર્તનનો પ્રયાસ. ઉધના વિધાનસભાના ધારાસભ્ય મનુ પટેલને જાણ થતાં ઘટના સ્થળે પહોંચ્યા હતા. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા લોકોને ભોળવી ધર્મ પરિવર્તન કરતા હોવાનો આરોપ. હિન્દુ સંગઠનો દ્વારા કરાયો હલ્લાબોલ. હિન્દુ સંગઠનોનો અને ખ્રિસ્તી મિશનરીઓના લોકો આમને સામને આવી ગયા હતા. બંને સમુદાય વચ્ચે તૂતુ મેમે થઈ. ધારાસભ્ય મનુ પટેલે તમામને સમજાવ્યા. ગેરકાયદેસર ધર્મ પરિવર્તન ન કરવા જણાવ્યું. હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ. મામલો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો. ડિંડોલી પોલીસ મથકે ખ્રિસ્તી મિશનરીઓ લોકોના નિવેદન લેવાયા. આખરે મામલો શાંત પડ્યો. ગઈકાલે ડિંડોલી વિસ્તારની અંદર રાજમહેલ મોલની અંદર લગભગ છેલ્લા 3-4 મહિનાથી આ લોકો એમનું એક રેકેટ ચલાવતા હતા ધર્મ પરિવર્તનનું. નાની મોટી લાલચો આપીને, એમને ફોસલાવી પહેલાવીને, એમને આપણા રાષ્ટ્ર વિરોધી વાતો કરીને, રામ કે કૃષ્ણ નથી, ગીતા કે કશું છે જ નહીં, બાઇબલ જ આપણું સર્વે સર્વું છે, ઈસુ જ આપણા ભગવાન છે, આવી મોટી મોટી વાતો કરીને, એમને લાલચ આપીને, નાની મોટી એમને પેલી શું કહેવાય રાહતો આપીને એ લોકોને પોતાના ધર્મ પ્રત્યે ખેંચવાની કોશિશ કરે છે. એ લોકોને ધર્મ પરિવર્તન કરાવે છે. છેલ્લા 3 મહિનાથી આ ડિંડોલીની અંદર આ લોકોની ખોફનાક એજન્સીઓ અને ખુફિયા એજન્સીઓ આ રીતે કામ કરી રહી છે. કદાચ મને લાગે છે અમે એક પકડી છે, કદાચ બીજી ઘણી દિશાઓમાં બીજી ઘણી બધી આવી એમની એજન્સીઓ હશે કે જે પાસ્ટરો જઈને એ લોકોને પોતાના વમળમાં ખેંચવાની કોશિશો કરે છે. પણ આ રાષ્ટ્ર વિરોધી કામને ક્યારેય પણ અમે સાખી લેતા નથી. અને અમારી જે ગ્રુપ છે, અમારું જે યુવાધન છે, આ યુવાધનને કદાચ મને એવું લાગે છે કે આ લોકો હિન્દુ સંસ્કૃતિને છોડીને એ લોકો એમના બાઇબલ અને ખ્રિસ્તીની પેલા એની અંદર લઈ જાય છે. એવી દિશાના માટે અમે ક્યારેય પણ એમને બક્ષીશું નહીં. કારણ કે આપણા રાષ્ટ્રનો મામલો છે, ભારત માતાનો મામલો છે, આપણા સૌના હિતનો મામલો છે.